એ હવે યુકેમાં ભેગું ન થાય ને તો કયા કન્ટ્રીમાં જવું? તો બધા કહે કે યુરોપ વયું જવું છે, ઓસ્ટ્રેલિયા વયું જવું છે, ન્યુઝીલેન્ડ વયું જવું છે, અમેરિકન કેનેડાનું તો નામ નથી લેતા કેમ કે ત્યાં ઓલા કાકા વાંબી ગયા હે, એટલે ત્યાં નામ નથી લેતા. પણ હજી ઓસ્ટ્રેલિયાની એની બધા એને એમ છે કે ત્યાં જઈને લડી લેવું. ચાલુ કરી દો એક વાર, ત્યાં જઈ આવો. ત્યાંથી પછી આન્સર કરજો મને, જો કોમેન્ટ કે હા ભાઈ ઓસ્ટ્રેલિયામાં બધું સેટ થઈ જાય એમ છે, નહીં વાંધો આવે, તો પબ્લિક ત્યાં આવતું થાય. અહીંયા તો અઘરું કરી નાખ્યું છે આમ ચોખ્ખી ભાષામાં. હા, અઘરું પૂરેપૂરું, એમાં કાંઈ શંકાને સ્થાન નથી. બધા ઘણા વિડીયોમાં આપણે કીધું છે કે પાણીયારા હોય છે એ બધાને નહીં વાંધો આવે. બાકી એમ નહીં છે કે ભાઈ ત્યાં જાહું પછી જોશું, તો જોવાઈ જવાનું છે. એમ હું કહું જ છું, એ જોવાઈ જાહે. પણ એવું નથી કે નહીં થાવ. એ બહુ ઓછા પબ્લિક, એટલે મીન્સ કે જે સ્કિલવાળા પ્રોપર ઓલો કે ને હીરો જેવા હોય છે ને એ બધા ટકી રહે, અને અમુકના નસીબ જોર કરતા હોય છે એ ટકી રહે. બાકી બધાને ભણીને ભેગું કરીને વયું જવાનું છે. અને પછી કંઈક બીજું કન્ટ્રી તમે ગોતજો, એ તમારે ગોત લેવું તમને ક્યાં ભેગું થાય છે.